વડોદરા શહેરના પોલીસ ભવન ખાતે ગુજરાત રાજ્યના ડીજીપી ડોક્ટર કે.એલ. રાવની અધ્યક્ષતામાં રિજનલ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર તથા જોઈન્ટ કમિશનર લીના પાટીલ તથા 4 ઝોન ડીસીપી તથા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રિજનલ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મીડિયા સમક્ષ ગુજરાત રાજ્યના ડીજીપી ડોક્ટર કે.એલ. રાવે સમગ્ર માહિતી આપી હતી. આ મારો એ પ્રથમ મુલાકાત છે બરોડા શહેરની, અને એ પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સ આજે યોજવામાં આવેલી છે. જે રીતે સીપી સાહેબે કીધું છે કે બરોડા શહેર, બરોડા રેન્જ અને ગોધરા રેન્જ અને એના જિલ્લાના જે જિલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસ વિભાગ સાથે સંકળાયેલા આર્મ્ડ યુનિટના કમાન્ડન્ટ્સ, ડીઆઈજી, જેલ વિભાગ અને રેલવે વિભાગ, એ તમામ અધિકારીઓને અહીંયા ઉપસ્થિત કરવામાં આવેલું છે. અને હેડ ઓફિસમાં જે પોલીસ ભવન ગાંધીનગરમાં જે અધિકારીઓ બેસે છે કે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ, એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ, સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ અને સીઆઈડી ક્રાઇમ, આ રીતે જે મુખ્ય મથકમાં બેઠેલા અધિકારીઓને પણ यहाँ પર ઉપસ્થિત રૂબરૂ કરવામાં આવેલી છે, તાકે એક હોલ ઓફ પોલીસ ફંક્શનિંગ એકબીજાને જે મદદ હોય અથવા એકબીજાને જે ગુડ પ્રેક્ટિસીસ હોય એ સમજી શકે અને એક સિનર્જિસ્ટિક ઇફેક્ટ એકબીજા સાથે મળી સંકલન કરી, સારી સંકલન કરી અને એક સારા પોલીસ વિભાગ તરફથી એક કામગીરી થાય, એ એક આયોજન હતું. અને 3 કલાક, 3.5 કલાકની ચર્ચામાં ખૂબ જ રસપ્રદ રહી હતી. અને આમાં જે ગુડ પ્રેક્ટિસીસ હતો એ બધાને એકબીજાને આદાન પ્રદાન કરવામાં આવેલી છે. અને મને આશા છે કે આ એ બહુ ઉપયોગીદાયક થશે. એકબીજાના મુશ્કેલીઓ, લિમિટેશન્સ ઓર એક્સપેરિમેન્ટ્સ ઓર જે સારી કામગીરી છે એકબીજાને સમજી શકાય અને આગળ વધી શકાય, એ દિશામાં આજે ચર્ચા થઈ છે. અને આવતા દિવસોમાં પણ બીજા સેન્ટર્સમાં પણ સુરત, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, એ રીતે અમે પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સીસ યોજવામાં આવશે. ધન્યવાદ.